હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો ધોરણ 9 વિષય છે વિજ્ઞાન, જેની અંદર મિત્રો તમારે નવી એનસીઈઆરટી બુક પ્રમાણે પાઠ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય। તો મિત્રો જેની અંદર આપણે વચ્ચે જે પાઠની વચ્ચે પ્રશ્નો આવતા હોય છે તો પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશો। જેની અંદર મિત્રો આપણે પાના નંબર 3 ઉપર આવી જઈશું। તો સૌપ્રથમ તમે પાના નંબર 3 ની અંદર જોશો તો પ્રશ્ન 1 છે, નીચેના પૈકી કયા દ્રવ્યો છે? તો કૌંસમાં આપેલો છે ખુરશી, હવા, પ્રેમ, સુગંધ, ધિક્કાર, બદામ, વિચાર, ઠંડી, ઠંડુ પીણું, અત્તરની સુગંધ। તો દ્રવ્યોની અંદર આવશે ખુરશી, હવા, બદામ, ઠંડુ પીણું અને અત્તરની સુગંધ એ દ્રવ્યો છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2 છે, નીચેના અવલોકનો માટે કારણો આપો। ગરમ ખોરાકની સોડમ થોડા મીટર દૂર સુધી પણ આવે છે, જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે। તો ઉત્તર લખીએ તો કે ગરમ ખોરાકની સોડમ થોડા મીટર દૂર સુધી પણ આવે છે, કારણ કે તાપમાન વધતા કણોની ગતિજ ઉર્જા વધે છે, આથી તે હવામાં ભારે ઝડપથી પ્રસરે છે। જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે, કારણ કે અહીં કણોની ગતિ ઉર્જા ઓછી હોવાથી તેનું પ્રસરણ ધીમું થાય છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન 3 છે, તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે। અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે? તો કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન હોય છે, એટલે કે અવકાશ હોય છે, તથા અહીં દ્રવ્યનો આ ગુણધર્મ જોવા મળે છે। મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયન પોથી વગેરે તમામ ઉપલબ્ધ છે। પ્રશ્ન 4 છે, દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે? તો મિત્રો દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે। દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે, તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે ગતિજ ઉર્જા ધરાવે છે। તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે। ત્યારબાદ મિત્રો પાના નંબર 6 તમારે જે છે હું પાના નંબર કહેતો હું તે પાના નંબર ઉપર આવી જવાનું રહેશે। પાના નંબર 6 છે, જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે, પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે। ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, આ તમે જાણતા હશો। તો નીચેને વધતી જતી ઘનતા યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે। તો હવા, ચીમનીમાંથી નીકળતો ધુમાડો, મધ, પાણી, ચોક, રૂ અને લોખંડ। તો હવા, ત્યારબાદ ચીમનીમાંથી નીકળતો ધુમાડો, ત્યારબાદ રૂ, ત્યારબાદ પાણી, ત્યારબાદ મધ, ત્યારબાદ ચોક અને સૌથી છેલ્લે લોખંડ થશે। વધીએ આગળ, જેની અંદર તેમાં 2a એટલે કે બીજા નંબરનો પ્રશ્ન જેમાં a છે, તો તેની અંદર મિત્રો આપણે કોષ્ટકને આધારે અહીં સમજી લઈએ। તો કહ્યું છે સૌપ્રથમ ગુણધર્મ, ઘન, પ્રવાહી અને વાયુ। તો કે આકાર, તો એ નિશ્ચિત હોય, પ્રવાહીમાં અનિશ્ચિત હોય અને વાયુમાં અનિશ્ચિત હોય। ત્યારબાદ કદ, તો ઘનમાં નિશ્ચિત હોય, પાણીમાં નિશ્ચિત હોય અને વાયુમાં અનિશ્ચિત હોય। દબનીયતા, તો ઘનમાં અદબનીય, પ્રવાહીમાં આંશિક દબનીય, વાયુમાં વધુ દબનીય। ત્યારબાદ આગળ પ્રસરણ દર, તો ઘનમાં અતિશય ઓછો, પ્રવાહીમાં ઘન કરતા વધુ અને પ્રવાહી કરતા ઓછો, વાયુમાં ઘન અને પ્રવાહી કરતા વધુ। તરલતા અથવા સખતાઈ, તો ઘનમાં દૃઢ, પ્રવાહીમાં તરલ એટલે કે ઓછો સખત અને વાયુમાં ખૂબ જ વહનશીલ। 6 આંતરઆણ્વીય આકર્ષણ બળ, તો ઘનમાં મહત્તમ, પ્રવાહીમાં ઘન કરતા ઓછું અને વાયુમાં લઘુત્તમ। જ્યારે ઘટક કણોની ગોઠવણી, તો ઘનમાં ગીચ, પ્રવાહીમાં ઓછી ગીચ, જ્યારે વાયુમાં અવ્યવસ્થિત। આ હતું 2a। હવે 2b, નીચે દર્શાવેલ માટે યોગ્ય નોંધ લખો। તો કે સખતાઈ, સંકોચનીય, તરલતા, પાત્રતામાં વાયુને ભરવો, આકાર, ગતિ, ઉર્જા અને ઘનતા। તો સખતાઈ, તો કે પદાર્થ પર બાહ્ય બળ લગાવતા છતાં પણ પોતાનો મૂળ આકાર જાળવી રાખવાના ગુણધર્મને સખતાઈ કહે છે। ત્યારબાદ સંકોચનીયતા, દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે, બાહ્ય બળ લગાડતા આ ઘટક કણો એકબીજાની નજીક આવવાના ગુણધર્મને સંકોચનીયતા કહે છે। તરલતા, તો કે દ્રવ્યના ઘટક કણોના જુદી જુદી દિશામાં વહન પામવાના ગુણધર્મને તરલતા કહે છે। પાત્રમાં વાયુને ભરવો, તો કે વાયુ અવસ્થામાં કણોની ગતિ અનિયમિત હોય છે, આ અનિયમિત ગતિને કારણે વાયુને પાત્રમાં ભરી શકાય। આકાર, ઘન અવસ્થામાં મહત્તમ આંતરઆણ્વીય આકર્ષણ બળ અને ચોક્કસ આકાર હોય છે।
ગતિ ઉર્જા તો દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. સતત ગતિશીલ કણો સાથે સંકળાયેલી ઉર્જાને ગતિ ઉર્જા કહે છે. ઘનતા પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે. સૂત્ર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. પ્રશ્ન 3 કારણ આપો. એ વાયુને જે પાત્રમાં રાખવાનું આવે તે સમગ્ર પાત્રને પૂરેપૂરી રીતે ભરી દે છે. તો જોઈએ વાયુ અવસ્થામાં દ્રવ્યના ઘટક કણો નિર્બળ અંતરાણુય આકર્ષણ બળ અને મહત્તમ ગતિજ ઉર્જા ધરાવે છે. વાયુના ઘટક કણો શક્ય બધી જ દિશામાં પ્રસરણનો ગુણધર્મ ધરાવે છે. આથી વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે પાત્રને તે પૂરેપૂરી રીતે ભરી દે છે. બી વાયુ એ પાત્રની દિવાલો પર દબાણ ઉત્પન્ન કરે છે. ઉત્તર તો કે વાયુ અવસ્થામાં કણોની ગતિ અસ્તવ્યસ્ત અને વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. આથી વાયુ એ પાત્રની દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે. સી લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય. તો કે લાકડાના ટેબલના ઘટક કણો એકબીજા સાથે પ્રબળ અંતરાણવીય આકર્ષણ બળ દ્વારા જકડાયેલા હોય છે. તેમની વચ્ચે નહિવત આંતરાણવીય અંતર હોય છે. આ બધા ગુણધર્મો દ્રવ્યની ઘન અવસ્થામાં હોવાથી લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે. ડી આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ, પરંતુ એક લાકડાના દ્રવ્યમાં આ જ રીતે હાથ ફેરવવામાં આવે તો આપણે કરાટેની રમતમાં ચેમ્પિયન થવું પડે. તો હવામાં રહેલા ઘટક કણો નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ ધરાવે છે. આ ઉપરાંત થોડા જ બળ દ્વારા તેને સરળતાથી અલગ કરી શકાય. જ્યારે ઘન પદાર્થના ઘટક કણો વચ્ચે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ હોય છે. આથી તેઓ એકબીજા સાથે પ્રબળતાથી જકડાયેલા રહે છે. પરિણામે તેમને અલગ કરવા ખૂબ જ બાહ્ય બળ લગાડવું પડે છે. આથી આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ, પરંતુ લાકડાના ટુકડામાં આ જ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટેની રમતમાં ચેમ્પિયન થવું પડે. પ્રશ્ન 4 સામાન્ય રીતે ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા ઓછી હોય છે, પરંતુ બરફના ધબકાને પાણી ઉપર તરફ તો જોયો હશે. દર્શાવો કે આવું શા માટે? તો બરફ એ આંતરાણવીય પોલાણ ધરાવતું પાણીનું ઘન સ્વરૂપ છે. તેનું કદ વધુ પરંતુ દળ ઓછો હોવાથી તેની ઘનતા ઓછી છે. આથી બરફ પાણી પર તરી શકે છે. ત્યારબાદ મિત્રો આપણે આવી જશું પાના નંબર 9 ઉપર, જેમાં પહેલું પૂછ્યું છે નીચે દર્શાવેલ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો. તો 300 કેલ્વિન, તો જેની અંદર -273 કરીશું તો 27 સેલ્સિયસ જવાબ મળશે. 573 કેલ્વિન -273 કરીશું તો 300 સેલ્સિયસ આપણને જવાબ મળશે. નીચે દર્શાવેલ તાપમાનને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? તો 250 સેલ્સિયસ અને 100 સેલ્સિયસ. 250 તાપમાને પાણી બાષ્પ સ્વરૂપે હશે. 100 તાપમાને પાણી પ્રવાહી અને બાષ્પ એમ બંને સ્વરૂપે હશે. પ્રશ્ન 3 કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે? તો કે કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન અચળ રહે છે, કારણ કે દ્રવ્યને આપવામાં આવેલી આ ઉર્જા કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપર વર્ચાઈને દ્રવ્યની અવસ્થાને બદલવામાં વપરાય છે. તેથી એ તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય દ્રવ્ય આ ઉર્જાને શોષી લે છે. આ ઉર્જા ઘટક કણો વચ્ચે છુપાયેલી હોય છે, જેને ગુપ્ત ઉષ્મા કહે છે. આમ ગુપ્ત ઉષ્માને કારણે તાપમાન અચળ રહે છે. પ્રશ્ન 11 વાતાવરણીય વાયુઓનું પ્રવાહીકરણ માટે કોઈ પદ્ધતિ સૂચવો. તો કે વાતાવરણીય વાયુઓનું બંધ પાત્રમાં દબાણ વધારીને અને તાપમાન ઘટાડવાથી પ્રવાહીકરણ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો અહીં પાના નંબર આપણને આપ્યા છે 10, તો તમે 10 પાના નંબર ઉપર આવી જશો. જેમાં પહેલો પ્રશ્ન છે ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે, શા માટે? તો ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી આ દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે. પ્રશ્ન 2 ઉનાળામાં માટલા એટલે કે ઘડાનું પાણી શા માટે ઠંડુ હોય? તો માટલા ની સપાટી પરથી પાણીનું સતત બાષ્પીભવન થતું રહે. આથી ઉનાળામાં માટલા એટલે કે ઘડાનું પાણી ઠંડુ હોય છે. પ્રશ્ન 3 છે એસિટોન, પેટ્રોલ અત્તર આપણી હથેળી પર મૂકવાથી હથેળી ઠંડક શા માટે અનુભવે છે? એસિટોન, પેટ્રોલ અથવા અત્તર આ બાષ્પશીલ પદાર્થો છે. આથી આ પદાર્થોના ઘટક કણો હથેળી કે તેમની આસપાસની ઉર્જા ગ્રહણ કરી બાષ્પીભવન પામે છે. તેથી હથેળી પર ઠંડકનો અનુભવ થાય છે. પ્રશ્ન 4 કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબીમાં કાઢી આપણે ચા અથવા દૂધ ઠંડ કરી પી શકીએ છીએ, શા માટે? તો ઉત્તર
તો કે સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર વધે છે. આમ કપ કરતા રકાબીની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોવાથી તેમાં રાખેલ ચા અથવા દૂધ ઝડપથી ઠંડા થાય છે. તેથી આપણે ચા કે દૂધ ઝડપથી પી શકીએ છીએ. 5. ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ? શા માટે? ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ કારણ કે શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળામાં આપણને વધુ પરસેવો થાય છે, જેનાથી આપણને ઠંડી મળે છે. જેમ કે આપણને જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસથી ઉર્જા મેળવી બાષ્પમાં ફેરવાઈ જાય છે. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા તેટલી જ ઉષ્માનું આપણા શરીરમાંથી શોષણ થાય છે, જેથી આપણા શરીરને ઠંડક મળતી હોય છે. જો કે સુતરાઉ કાપડમાં પાણીનું અવશોષણ વધુ થાય છે, જેથી આપણને થતો પરસેવો તેમાં અવશેષણ વાતાવરણમાં સરળતાથી બાષ્પીભવન પામતું હોય છે. મિત્રો હા તો સંપૂર્ણ તમારો જે છે પાઠ નંબર 1 ના વચ્ચેના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન. હવે પાઠ નંબર 2 ના જે વચ્ચે આવતા પ્રશ્નોના સોલ્યુશન તમારે જોઈતા હોય તો તેની જે મિત્રો તમારે કોમેન્ટ કરવાની રહેશે અને ટૂંક જ સમયની અંદર તમે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મેળવી શકશો. અન્ય વિષયોની પણ ત્યાં લિંક આપેલી છે, તો આ વિડીયો ડિસ્ક્રિપ્શન અત્યારે ચેક કરો અને ત્યાંથી લિંક મેળવી લો.